હાલો મિત્રો, હું તમારા માટે એક સરસ એપ્લિકેશન લઈને આવ્યો છું જેનું નામ છે રમી સર્કલ, જે સેફ ગેમિંગ એપ્લિકેશન છે. આ ગેમમાં 1 કરોડથી વધારે એક્ટિવ યુઝર છે અને જેમાં તમે રમીને પૈસા જીતી શકો છો. અને મિત્રો, આમાં તુરંત વિડ્રોલનો એક ઓપ્શન છે. તમારા જીતેલા પૈસા તમારા જ ખાતામાં 10 જ સેકન્ડમાં જમા થઈ જશે. અને મિત્રો, આ ગેમ રમવી ખૂબ સરળ છે. તમારા કોઈ પણ મોબાઈલમાં આ ગેમ તમે રમી શકો છો અને તમારી સ્ક્રીન ઉપર જોઈ લ્યો. તો મિત્રો, રાહ શેની જોવો છો? નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોર્ડ ઉપર જાઓ, તો રમી સર્કલ ડાઉનલોડ કરો અને રમીને પૈસા જીતો. આમાં સાઇન અપ કરતા જ મેળવો 2000 નું વેલકમ બોનસ. હા મિત્રો, તો અત્યારે જ જાઓ, રમી સર્કલ ડાઉનલોડ કરો અને રમીને પૈસા જીતો. પણ જો મિત્રો, આ ગેમ તમે તમારા જોખમ ઉપર રમી શકો છો અને આ ગેમની તમને લત પણ લાગી શકે છે, માટે તમે ધ્યાન રાખજો. તમારે શું હજી જોવી? હવે કામ કરીને કેના હાટું હે? મારે કોઈ હે આગળ પર ખાવા વાળું? હવે મારે આ બાજુવાળી રમલી સેટિંગ હતું પણ ત્યાં તમારા પાપ ફૂટા આડા ન ખાવા દીધું અને અંતે રમલીના બાપે રમલીને બીજે લગ્ન કરી દીધા ને. હવે એનો બાપ ન માંગતો કઈ નહીં, હું રમલીને ભાગીને લગ્ન કરી લઉં. આ તો તમારા હિસાબે. તમારા જ મોઢા આડા આવતા હતા. તમે કીધું ભાગીને લગ્ન ન કરાય, આમ થાય તેમ થાય, તમે જ ન કરવા દીધું. કાંઈ તો નસીબની વાત કરતા હોય. હવે મારું નસીબ હું મારા હાઈટ જ લખીશ. અને હવે મને લાગે જ છે કે લીગલી મારું કી મેળ નહીં આવે. આ એક ઠેકા લફરું હતું, તમે તોડાવ્યું. હવે મારે તમે બીજે લફરું કરીને મારું સેટિંગ કરવું જોઈએ, કેમ કે લીગલી આપણા પગ નથી એવા. આપણે આખો જ આમ ફેરવા રાખવી છે ફરતી બાજુ. તમારા પગ દબાવવામાં હે મારો હાથ મૈડાઈ જાય એવું લાગે. અરે પણ આ આટલું બધું ખાસ ઈ બધું જાય છે ક્યાં? હરખા દાબુ કલાકથી તો આમ નામ દાઈબા રાખું પણ તમને એમ નો ખબર પડે. આના કરતા દુખાવાની ટીકડી લઈ લેવાય. આવી રીતના કોઈ મહેનત નો કરાવાય કઈ આવડી. હું છે ને હા દેશી છું. હા તો શું છે? મને વિદેશી દવાઓ નો ફાવે, સમજી? હે હા, એટલે ઇંગ્લિશ દવાઓ તમને નો ફાવે એમ? હા. અત્યારે તમને દવાઓ નથી ફાવતી. હાંજે તો મજાની ઇંગ્લિશ ની બોટલ લઈને બેહી જાવ હો ને ઘટ કરતી આખી પી જાવ હો. ત્યારે કેમ ફાવે છે? બધું એમને ફાવે, સમજી? હા. ઈ વિદેશની વાત અલગ છે. હવે જાવ ને હવે એક કામ કર. શું? આ ઓલો જે લીમડો છે ને ઈ તોડીને લે હાલ. કા? આ મારે ઈ દવામાં ઈ કામ લાગશે અત્યારે. અલા લીમડાના પાન. બહુ તમે તો, હું તો કામવાળી હું કે હું ઈ જ નથી સમજાતું મને. હવે આયા પોચાઈ જાય તો સારું. એક તો ભગવાન થોડી ઘણી વધારે હાઈટ દઈ દીધી એટલે તો સારું હતું. કમ સે કમ અત્યારે તો કામ આવત. ઓહો હો, કેટલા કૂદકા મારો. ઓય માં. હાંભરે નહીં પાછા એમને મળદાની જેમ પૈડા રહી એને એમ નો થાય કોલી કૂદકા મારે હે ને. આહા, જો તો ખરા, રૂપનો અંબાર હે. જાણે એમ લાગે કે સોનાક્ષી સિંહા ઊભી હોય એવું. લાઈને દારીઓ નાખું, કદાચ બગેડીનું સોગઠું ગોઠવાઈ જાય તો બગેડીના નસીબ. લાઈ જઈને દારીઓ નાખું. મારે તો ટચક્યું પડી જાહે કમરમાં. અરે રેવા દ્યો, તમારે આ મર્જ તડકાનું ક્યાં મથવાની જરૂર છે આવું? અરે હું પહોંચી નથી શકતી. અરે અમે હી આયા, અમને આવું જરા કહી દે, તમે નો આંબી દે. મને તો ન ખબર હોય ને. કાઈ ઉપાધિ કરો માં, ટેન્શન લ્યો માં. હવે હું આવી ગયો હો ને, બધી તમારે ઉપાધિ મૂકી દેવાની. એવું છે? પણ આ ગામમાં તમે નવા હો, મહેમાન હો તમે? હા. કેની ઘરે? અમે રાજના ઘરે. રાજભાઈ છે ને એના. હા હા હા. હા એ આવું. આલ્યો. એ તમારા ઈ બાપા હે? બાપા તોબા કરાવી દે હે. અને હું કહું અમારો ઉતારો અહીંયા છે, મળતા રહેજો. કાઈ વાંધો નહીં. આ તમારું નામ તો કેતા જાવ. કિસુડી. એ હા. ગોઠવાઈ ગયા છે ભાઈ, ગોઠવાઈ ગયા છે, ગોઠવાઈ ગયા છે ભાઈ, ગોઠવાઈ ગયા છે. પગેડી તારું ચોકઠું તો પાકું. અને જાતા જાતા કેતાય ગયા કે હમેની વાડીમાં અમારો ઉતારો હે. કયેક
મળતા રહેજો. ગોઠવાઈ ગયા છે ભાઈ, ગોઠવાઈ ગયા છે. આ બધું શું છે જરાક તો વિચારાય ને. એમ નહીં, તારી વાડીએ મહેમાન કોણ છે? આવા બધા હારા મહેમાન મારા કાકા છે એના ફ્રેન્ડ ભલા મારા. આવા હારા મહેમાન ને વાડીએ રખાય, ત્યાં બિચારા તડકાના શેકાય છે. મારું મકાન નાનું છે બરોબર, ત્યાં જગ્યા છે નહીં. તને એ બધી દયા આવતી હોય તો તારી ઘર લઈ જા. અરે મારે થાય છે મોડું. મારી વાત સાંભળ. હાસુ કે મારી ઘરે લઈ જાવ? હાસુ કે હા લઈ જા લઈ જા. પણ ઈ મહેમાન મારો ભરોસો ન કરે. તું મહેમાન ને ભરામણ કર દે એટલે બગડી એની ઘરે લઈ જાય. મજા કરીને હું મુંજાઈ ગયો. હા સરસ ને ભરો. હા ભલામણ કર દે. હા ભરામણ કરી દે. હવે કેટલાક દી રહેવું પડશે. આમ જો તો ખરી કેવા તડકા પડવા માંડ્યા છે. અરે રે મને તો ચિંતા થઈ ગઈ હે. બહુ ઓ રાજભાઈ આવો 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 આવો. બેહો બેહો. કેમ છો? મજામાં? મજા. હા રાજભાઈ વાજો. હા હવે તમારે રહેવાનો બંદોબસ્ત થઈ ગયો છે ગામમાં. શું વાત કરો છો રાજભાઈ? હે આ મારો પરમ મિત્ર છે બરોબર, બગેડી ભાઈ. હા હા બરોબર, એમની ઘરે તમારે રહેવાનું. કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી. એમ ને? તમારે સિટીમાંથી કદાચ જાન આવશે ને તોય આ સંભાળી લે. શું વાત કરો છો? માથા ભારે માણસ. એમ? હા. અરે વાહ. હે અને જો ભગેડી ભાઈ, એક વિનંતી કરું. કયો ને. મારી ઉંમર પ્રમાણે મારે સ્પેશિયલ રૂમ જોશે હો. તમે જરાય ઉપાધિ કરો માં, તમારી ઉંમર પ્રમાણે તમને એક નોખી ઓયડી દઈ દઈશું. મજા કરો. વાહ વાહ. અને પંખો બંખો બધું છે. તમે જરાય ઉપાધિ ન કરતા. કોઈ જાતની પબલ છે ને હું એકલો સંભાળ લઈશ. એમ ને? હા. અરે વાહ રાજભાઈ, જોતા તમને નથી લાગતું માથા ભારે માણા હોય એવું? એ તો માથા ભારે હો લાગે છે તો ખરા હો. ઓછી વળમ છે હો એમ તો. પણ રાજભાઈ તમારું કામ થોડું કઈ કાચું હોય. હે તો હાલો આપણી ઘરે હવે. હાલો 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 હાલો. બા મહેમાન છે. એમ નહીં તિયા હું કેમ નથી ઓળખતી? હે હું કેમ નથી ઓળખતી? હવે આ રાજના મહેમાન છે. ઓલા કયો રાજ? આપણા ગામમાં નથી રહેતો એ રાજના મહેમાન છે. ને વાડી હતા, વાડીએ કેવો તડકો, બિચારા તડકાના રહી હગે. એટલે મેં રાજને કીધું તું તારા ઘરે લઈ જાવ મહેમાનને. પણ બિચારા રાજનું ઘર ઝીણકું એટલે કે ઘરમાં કેમ બધાને હમાવરે થાય. એટલે મેં કીધું તો અમારી ઘરે મોકલી દે. ઓલો ભૂરા બાપાનો રાજીઓ હા ઈ રહી છે. તે બાકી રૂપલો ફટકો તો આવી બહુ જો મારા ભગેડીને મરી જાય ને તો મારા ભગેડીને હાથમાં હોનાની લગડી આવી જાય હો. એ બાબા તમે પણ કા પઈ ગયેલા છો? તમે તમારા કરતા મોટા છો, વડીલ છો. હવે બાઈ લપ મૂકને મહેમાન કયું ના બિચારા તડકાના શેકાતા હતા. હવે કઈ જમવાનું ગોઠવેલા હાટું. કોણ ઘરમાં લોટે નથી? આપણે એને ખાવાનું તો કેવું પડશે ને. જા દહીંનું લેતો આય જા. એ હાવાનું જાતો હું દહીં લેતો આવું. તમે અને દહીંનું લેવા જાશો? અરરરર આવું નો હારું લાગે હો. તમે જણ જેવા જણ ઉઠીને દહીંનું લેવા જાવી હારું લાગે? શું કરવું? તમને બાયુના કામ નો શોભે. દહીંનું લેવા હું જાઉં. હા 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 બરોબર ને પટી ગઈ. દોનો તરફ આગ લગી હે. કોઈ પાણી નો નાખે તો હારું. હાલો હાલો લઈ આવી. અરે હે તું આ મજાઈના ભેગી હું લઈ નીકળી? એ ભાઈ અજયના તો તમે છો અને મારા દીકરામાં માનવતા છે ને એટલે તમે અજયના છો ને તો એને તો એના ઘરમાં આશરો દીધો. બરોબર ને? વિશ્વાસ ન આવતો હોય મારા દીકરા પર તો નીકળો હાલો ઘરની બહાર. સાચી વાત છે હો. આ તમારા દીકરા બહુ સારા છે અને હું તો એમ કહું છું કે જેને પૂરા પૂઈ જશે ને એને આવો વર મળશે. સાચી વાત છે માસી. હું દહીંનું લઈ આવું. કાઈ વાંધો નહીં. તમે ઉપાધિ કરો માં તમે આરામ કરો. હું દહીંનું લઈ આવું. જાઓ ભાઈ જાઓ. હાલો એક વાત કહું? હા તમે કયો હાબુ વાપરો હો? કેમ? તમારે શું કામ છે? બહુ રૂપારા લાગો હો. હું છે ને ગોરધનભાઈ નો હાબુ વાપરું છું. જાણે એમ લાગે ટેબ્લેટ ઘરમાં ભરતી એટલા રૂપારા લાગો. વગર ટેબ્લેટ અંજવારું પડે છે. હા તમે ક્યાં હાબુ વાપરો? હું ઈ જ વાપરું છું. લ્યો તો આપણા બેના મન મેળ હરખાવે એવું નથી લાગતું? એવું જ લાગે છે. એક વાત કહું? પેલા હેઠા બેહી જાવ. થાકી ગયો હું તો. જો મારે હે ને ગેંગે ભેંગે ન હોય. હા આ ભગેડીને તળના ફળ જ હોય. હા કેતા હોય તો વાત કહું? બોલો ને. તું મને બહુ ગમસ.
એમ તો તમે જેમ ભગેડી હો ને મુઈ કિસુડી, મને આડી અવડી કઈ વાતું ગમે જ નહીં. મને તમે બહુ ગમો હો. ભગેડી ની કિસુડી ની જોડી જાયમી હવે. ના રે ના આવે, એવું કાઈ શક્ય છે નહીં જોડી બોડી નું. હા ખબર પડી ગઈ. શું? પ્રેમ ના દુશ્મન. આ ભગેડી ના પ્રેમ ને કોઈ ઝુકાવી શક્યું નથી અને પ્રેમી ઝુકા નથી ને ઝુકશે કોઈ દી નહીં. ઓલો ભાભલો તારો બાપ જ તને નડે હે ને. પણ તમે મારી વાત તો સાંભળો. ઈ મારો બાપ નથી. તો તારા કાકા હે? મારા કાકાઈ નથી. તો ફુવા થાય તને? ના ના ઈ મારા ફુવાઈ નથી. તો તાર મામા હે? મારા મામાઈ નથી. હે કોણ? ઈ મારો ઘરવાળો હે. હા તું દિલ ને ફાઈટું પાટલું હાવ જીડકો બિચારો ગોઈતો આવડાય ને લગન કરાય. એવું નથી. તમને મારે હું મજબૂરી કેવી? હું ઈ મને કે ને. આ મને ધાક ધમકી થી પૈણીને લઈ આવ્યો છે. એમાં એવું થયું કે અમાય ભાગીને આવ્યા ને એને હજી 2 દી થયા હે અને માર બાપે હે ને આની પાસેથી લાખ રૂપિયા ઉધાર લીધો તો માર પપ્પા દઈ નો આઈકા ને તો આ ભાભલાએ ધાક ધમકી દઈ અને મને ભગાડીને 2 દી થી ગામડે લઈ આવ્યો હે. બાકી મારે એની હારે કાઈ લેવા દેવા નથી. હવે હું શું કરું? ઉપાધિ જરાય કરવાની નથી. હવે હું હો ને તારે કાઈ કરવાનું નથી. પણ ઈ ભાભલાનું તો હું હવે કરીશ. હાલ તું જો આ ભગેડીની રમત. ઓ નો. તમે અમાર ગામમાં ભાગીને કેમ આવ્યા હે? નક્કી કઈ કાળા કામ કર્યા લાગે છે કા? સાંભળો, હું કાળા કામ નથી કરતો. હું ધોળા દીએ ધોળા જ કામ કરું છું. એમ? હા. તમારી દીકરી તો બહુ સેવો રૂપના અંબાર. અરે સાંભળો, ઈ મારી દીકરી નથી. તોય મારી વાઈફ છે, વાઈફ. ઈ વાળી શું? વાઈફ એટલે શું વળી? ભાઈ તને ન ખબર પડે વાઈફ એટલે હું. ઈ હું તને સમજાવું. એ? હા. ગઈઢી ઘોડીને લાલ લગામ. હા. એ બટા. હા. આ ડોહાની યાર કઈક વિધિ કર નાખી. બા વિધિ કરો કાઈ બાકી ન હોય. ઘરમાં જાવ, જી હોય લઈ લ્યો, હાણી હાણો ધોકો બધું લઈ જ લ્યો. અમે પૂરી રીતે સફાઈઓ કર નાખી. લઈ લ્યો બા તમે. મન કઈ ખબર જ નથી. મે તમને કઈ કીધું? આમાં મુંજાવાનું ન હોય. બા બીવે હે. બીવે ને. પીવાની જરૂરત નથી. હું છે બધુંય. બધુંય. હું છે. આ શું? ગરીબ માણાને પૈસા દઈને વાયાથી આવો ઉપયોગ કરસ. બાબા કરી જવું નહીં કરું હવે. માયગા છોકરીની માફી કોઈ દી આવું નહીં કરું. તો મને માફ કરી દે. હવે કોઈ દી આવું નહીં કરું. મારે જગ્યા નાની છે ઘર બરાબર. એવું હોય તો તું તારી ઘર લેતો જા. ના ઈને ઉભો રહે, હું તને કહીશ. ડાયલોગ બોલી પછી ચૂપ થઈ જાવ. હા બસ તમે ચૂપ થઈ જાવ. પછી આ સાઈડ જોઈ જાજો. આય અમે ઊભા રહી હા બસ. આ ધરી ગયો. હા બસ એવું હોય તો આમને ખાલી બાજુ ઊભો રાખો. જાતો પગેડી વાય ઊભો થને. બસ આય બસ આ બસ પગેડી સામે જોઈ ચેક કરી લે મને લોક ક્યાં નો આવશે આ. હાલો સ્ટાર્ટ. કે બાબા કે મારા કાકા નથી મારો વરદાન બોલી ટૂટો દિલ પાટો પાટો બહુ નાન. એ દોહા તમે આ ગામમાં આ ગામમાં ભાગીને કાઈ ભાઈ. તમે આ ગામમાં ભાગી વ્યવસ્થિત. આ નથી કઈ કાળા કામ કરી રહ્યા. હાલો સ્ટાર્ટ.
હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસરભાઈ કિશોરી અને અમારો આ કોમેડી વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.